આપણી પોતાની બડકમદારી દેખાડવા માટે આપણી પત્નીને ન બોલવાના એટલા શબ્દો બોલીએ છીએ. યાદ રાખજો, જે ઘરમાં પોતાની પત્નીનું માન સન્માન નહીં જળવાતું હોય એ ઘરમાં તમે ગમે તેમ ઊંધા માથે લટકીને કામ કર્યા કરો, તમારા ઘરમાં કોઈ દી બે પાંદડે નહીં થાવ તમે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જે ઘરમાં નારીનું સન્માન થાય છે, નારીની પૂજા થાય છે, પૂજાનો અર્થ એવો ન સમજતા કે સવાર સાંજ આરતી ઉતારવાની છે, પણ એનું માન સન્માન જ્યાં જળવાય છે ત્યાં ભગવાન નારાયણ રાજી થાય છે. અને જે ઘરમાં ભગવાન નારાયણ રાજી છે એ ઘરમાં લક્ષ્મીજી અવિરત રાજી રહેતા હોય છે. અત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. પણ અત્યારે તો પત્નીની જરા પણ કંઈક ભૂલ થઈ ગઈ એટલે એની કેટલામી પેઢી સુધીની આપણે ગાળો દઈ દઈએ એનું કાંઈ નક્કી નહીં. મારી પ્રાર્થના છે આપ સૌને, ક્યારેય પણ ક્યારેય એનું દિલ ન દુભાવશો. કારણ તમારી સાથે સંસાર માંડવા માટે જેને જન્મ આપ્યો એ મા બાપને મૂકીને તમારી હારે વળગી છે વાલા.